હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ગુજરાતી ટ્રેડિશનલ લીંબુનું અઠાણું કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. વર્ષો જૂની દાદી નાનીની રીતથી બનાવવામાં આવતું આ અઠાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટફુલ ચટાકેદાર લાગે અને એકવાર બનાવીને આ અઠાણું આખું વર્ષ સુધી ખાવા માટે લઈ શકાય. એમાં કોઈ પ્રિઝર્વેટિવ ઉમેરવાની પણ જરૂર નહીં પડે. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. અઠાણું બનાવવા માટે મેં અહીં 1 કિલો આવા મોટી સાઇઝના જાડી છાલવાળા લીંબુ હોય એ લીધા. લીંબુને પાણી વડે સારી રીતે ધોઈને કોટનના કપડાં વડે નૂંચીને કોરા કરી લીધા. હવે આ લીંબુની ઉપર આવા કોઈક ડાઘ હોય એને કાપીને હટાવી દઈશું. એટલે આ લીંબુ આંઠીને રાખીએ તો એ ખરાબ ન થઈ જાય. કારણ કે હું હંમેશા લીંબુ આંઠીને એનું અઠાણું બનાવું છું. ઘણા લોકો લીંબુ બાફીને એનું ઇન્સ્ટન્ટ અઠાણું બનાવે, પણ એ રીતે બનાવેલા અઠાણાના ટેસ્ટમાં થોડી કડવાશ લાગે. લીંબુ આંઠીને જે અઠાણું બનાવવામાં આવે એને આખું વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકાય તો પણ એ ખરાબ ન થાય અને એનો ટેસ્ટ પણ ઘણો સારો લાગે. દરેક લીંબુ ચેક કરી લીધા અને એની ઉપર જે પણ ડાઘ હતા એને કાપીને હટાવી દીધા. હવે આ લીંબુ આંઠવા માટે એનો જે ડીચવાળો ભાગ હોય ત્યાંથી આ રીતે કટ લગાવીશું. બાકીના લીંબુને પણ આ જ રીતે કાપી લઈશું. ત્યાર પછી એને આ જ પરાતમાં એક સાઈડ પર ગોઠવીને મૂકી દીધા. લીંબુ આંઠવા માટે મેં અહીં અડધો કપ ફૂલ વજનમાં 150 ગ્રામ આખું મીઠું લીધું. એની આ પરાતમાં એક સાઈડ પર જગ્યા ખાલી રાખી છે ત્યાં ઢગલી કરીશું. હવે એની ઉપર 1 ટીસ્પૂન હળદર અને 2 ટેબલસ્પૂન રિફાઇન કેસ્ટર ઓઇલ એટલે કે દિવેલ નાખીને સારી રીતે મિક્સ કરીશું. અઠાણું બનાવવા માટે આ લીંબુ આપણે લાંબો ટાઈમ સુધી આંઠીને રાખીશું. માટે આ મિશ્રણમાં દિવેલ નાખવું જરૂરી છે. કારણ કે દિવેલના કારણે આંઠેલા લીંબુની ઉપર ફૂગ ન આવે અને એનો કલર પણ એવો જ રહે. હવે જે બરણીમાં લીંબુ આંઠીને રાખીશું એમાં પણ દિવેલવાળો હાથ ફેરવી લઈશું. ત્યાર પછી એક એક લીંબુ હાથમાં લઈને એમાં જ્યાં કટ લગાવ્યા છે ત્યાં આ મિશ્રણ ભરીશું. જેમ ભરેલા રીંગણનું શાક બનાવીએ અને એમાં મસાલો ભરીએ એ રીતે લીંબુમાં આ મીઠાવાળું મિશ્રણ ભરીશું. બાકીના લીંબુના પણ એ રીતે ઘૂઘરા ભરી લીધા. હવે એને આ બરણીમાં ગોઠવીને મૂકીશું. પરાતમાં મીઠું અને દિવેલવાળું મિશ્રણ બચી ગયું હોય તો એને બરણીમાં ભરેલા લીંબુની ઉપર નાખી દઈશું. ત્યાર પછી આ બરણીને ઢાંકણ લગાવીને કિચન કેબિનેટમાં અથવા જ્યાં ભેજ ન હોય એવી સૂકી જગ્યામાં રાખીશું. હવે 2 દિવસ થઈ ગયા અને તમે જોઈ શકો છો લીંબુમાંથી પાણી છૂટું પડવા લાગ્યું. બસ આ રીતે દર 2 કે 3 દિવસે લીંબુમાં ઉછાળો મારતા રહીશું. બરણીનું ઢાંકણ ખોલીને એમાં હાથ નાખવાની જરૂર નથી. આ રીતે ઉછાળો મારવાથી નીચે પાણીમાંના લીંબુ ઉપર આવશે અને ઉપરના લીંબુ નીચે જશે એટલે એની ઉપર ફૂગ કે ફંગસ ન આવે. હવે આશરે 1 વીક પછી લીંબુમાં પહેલાં કરતાં ડબલ પાણી થઈ ગયું. આમાં કશું જ નાખવાની જરૂર નથી. બસ પહેલાંની જેમ એમાં ઉછાળો મારીશું. અઠાણાની ચીરી ખાવામાં પોચી લાગે એ માટે આ વખતે મેં 2 મહિના માટે લીંબુ આંઠીને રાખ્યા અને રિઝલ્ટ તમારી સામે જ છે. તમે જોઈ શકો છો હાથ વડે મેશ કરી શકાય એટલા લીંબુ અંઠાઈ ગયા છે. અઠાણું બનાવવા માટે આ બિલકુલ પરફેક્ટ છે. હવે એક એક લીંબુ ચમચા વડે બરણીમાંથી લઈને આ વાસણમાં મૂકીશું. કારણ કે અઠાણું બનાવવા માટે લીંબુમાંથી જે પાણી છૂટ્યું હતું એ નથી વાપરવાનું. માટે એમાંથી આંઠેલા લીંબુ અલગ કરીને આ વાસણમાં લઈશું. બધા જ લીંબુ આ વાસણમાં લઈ લીધા અને તમે જોઈ શકો છો એની ઉપર જરા પણ ફૂગ કે ફંગસ નથી. હવે આ બરણીમાં જે પાણી છે એ મરચાં આંઠવા માટે વાપરી શકાય. અઠાણું બનાવવા માટે આંઠેલા લીંબુની સાથે બાકીની સામગ્રીમાં જોઈશે જેટલા લીંબુ હતા એટલી જ 1 કિલો ખાંડ. આમાં ગોળનો ટેસ્ટ સારો ન લાગે માટે ખાંડ વાપરવી જરૂરી છે. 50 ગ્રામ તીખું લાલ મરચું અને 1.5 ટેબલસ્પૂન વજનમાં 15 ગ્રામ હિંગ. આમાં હળદર કે મીઠું નાખવાની જરૂર નથી કારણ કે એના વડે લીંબુ આંઠીને રાખ્યા હતા. હવે એક પહોળું વાસણ લીધું છે. એમાં ખાંડ, લાલ મરચું અને હિંગ નાખીશું. આ બધું એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. આ સિવાય આમાં તેલ, હળદર કે મીઠું કશું જ નાખવાની જરૂર નથી. એ બધું જ આપણે લીંબુ આંઠિયા એમાં નાખી દીધું હતું. હમણાં આ મિશ્રણ સાઈડમાં રાખીશું અને હવે આગળ આંઠેલા લીંબુ એક વાસણમાં કાઢીને રાખ્યા હતા. એમાંથી એક એક લીંબુ હાથમાં લઈને એના ચારે ભાગને આ રીતે ખુલ્લા કરીશું. ત્યારબાદ દરેક ચીરીમાંથી બી છૂટા પાડીને હટાવી દઈશું. એટલે અઠાણું ખાતી વખતે એ મોઢામાં ન આવે કારણ કે લીંબુના બીમાં કડવાશ હોય છે. હવે લીંબુની દરેક ચીરી કાપીને છૂટી પાડીશું
અને દરેક ચીરીને વચ્ચેથી કાપીને એના 2 ભાગ કરીશું. ત્યારબાદ એને રેડી કરેલા ખાંડવાળા મિશ્રણમાં નાખતા જઈશું. આમ કરવાથી દરેક લીંબુમાંથી એક સરખા 8 ભાગ થશે અને અથાણા માટેના ચીરિયા રેડી થશે. તમારે આ ચીરિયા નાના કે મોટી સાઇઝના જેવા રાખવા હોય એ પ્રમાણે કાપી લેવા. આ પ્રમાણે બાકીના લીંબુમાંથી પણ વચ્ચેથી બી હટાવીને કાપી લીધા. હવે એને ખાંડવાળા મિશ્રણ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. અથાણાનો લાલ ચટક કલર અને એમાંથી આવતી સ્મેલ એટલે જાણે હમણાં જ આમને આમ આ અથાણું ખાવાનું મન થઈ જાય. બધા લીંબુની દરેક ચીરીમાંથી બી કાઢી લીધા હતા એ હટાવી દઈશું. હવે આમાં ખાંડ ઓગળે એટલે લીંબુનું અથાણું તૈયાર. હમણાં થોડીવાર માટે આ વાસણને ઢાંકીને આમને આમ સાઈડમાં રાખીશું. આશરે અડધો કલાક પછી અથાણામાં ખાંડ ઓગળવા લાગી. તમે જોઈ શકો છો વાસણના તળિયામાં. હવે આ અથાણું આ બરણીમાં ભરી લઈશું. બરણી સારી રીતે ધોઈને તડકામાં તપાવીને સૂકવી લીધી છે. અથાણામાં જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી 2 દિવસે એમાં ચમચા વડે હલાવતા રહીશું. હાથ નાખવાની જરૂર નથી. સુપર ટેસ્ટી ખાટું મીઠું ચટાકેદાર લીંબુનું અથાણું રેડી છે. હજુ અથાણામાં ખાંડ આખી છે. ઓગળશે એટલે થોડું ઢીલું થશે. દરેક પ્રકારના કઠોળ, શાક, થેપલા, પરાઠા, પુડલા કે ભાખરીનો સ્વાદ વધારે એવું આ અથાણું એકવાર બનાવી દઈએ તો આખું વર્ષ માટે સ્ટોર કરીને ખાઈ શકાય. જમવાનો સ્વાદ વધારે એવું આ અથાણું એકવાર તમે આ રીતે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.